વિદુર નીતિ વિદુરજી બોલ્યા, હે ભરત કુલ ભૂષણ, અવસર ને પ્રતિકૂળ વચન કહેવા વાળો ભલે બૃહસ્પતિ સરખો જ્ઞાની અને મેઘાવી હોય તો પણ તે બુદ્ધિહીનતાની પદવી અને અપમાન પ્રાપ્ત થાય છે. કોઈ દાન આપીને વહાલો થાય છે, કોઈ મીઠું બોલીને લોકપ્રિય બને છે, તો કોઈ મંત્ર બળ ઉત્તમ મૌલિક વિચાર આપીને લોકપ્રિય બને છે. પરંતુ જે સ્વભાવથી જ પ્રિય છે એ તો સદા પ્રિય જ રહેવાનો. માણસ જેનો દ્વેષ કરે છે એ શ્રેષ્ઠ સજ્જન નથી લાગતો, એ બુદ્ધિમાન પણ નથી ભાસતો, એ નથી પંડિત દેખાતો. પ્રિયજનમાં બધા ગુણો જ દેખાય છે અને અપ્રિયમાં બધા દોષો જ દેખાય છે. હે રાજા, દુર્યોધન જન્મ્યો ત્યારે જ મેં તો કહ્યું હતું કે તમે આ એક પુત્રનો ત્યાગ કરી દો. આ એકનો ત્યાગ કરવાથી તમારા 100 પુત્રનું કલ્યાણ થશે અને એને નહીં છોડો તો તમારો 100 દીકરાઓ નાશ થઈ જશે. પરંતુ તમે મારી વાત માની નહીં. આ તેનું પરિણામ છે. જે વૃદ્ધિ અંતમાં નાશનું કારણ બને એને મોટી પ્રાપ્તિ, મોટો લાભ ન સમજવો. એથી ઉલટું જે ક્ષય વૃદ્ધિનું કારણ બને એ ક્ષયનું મહત્વ સમજીને આવકારવો જોઈએ. હે મહારાજ, જે હાનિ કહેવાય છે તે હાનિ નથી. જે વૃદ્ધિનું કારણ છે આ સંસારમાં ક્ષય તો એને માનવો જોઈએ જેનાથી ઘણાનો નાશ થાય છે. જય શ્રી કૃષ્ણ.